ભાષણ કોણ તો બોકા બસ તો ચાલો રૂમમાં હવે આપણે રામદેવભાઈ અને મોહિત મારો મોટો ભાઈ. હું ગુજરાતનો ગુજરાતી સુરત શહેરનો રહેવાસી મિત્રો. હાલ તો અમે છે ને સાળંગપુર ગયા હતા ને ત્યાં તો કહેવાય ને દાદાનો કદાચ બોલાવો નહીં હોય એટલે તે છે ને ટ્રાફિક જોઈને કદાચ પાછા ફરી ગયા છીએ. આપણી સાથે છે આપણા રામદેવભાઈ અને એક આ વખતે આપણા ખાંભા ગીરમાં આવવાના છે, પરંતુ અત્યારે તમે છે ને હળવદ જઈ રહ્યા છીએ. શું કારણ ને તમને વિડીયોમાં જોવા મળી જશે એ પેલા તો પણ હું થોડોક હિન્ટ આપી દઉં છું. સૌથી પહેલાં તો વાગી ગયા છે 2 + 8 2 ને 8 વાગી ગયા છે. વંશભાઈને થોડી ઘણી ઊંઘ ભરાઈ ગઈ છે તો કહેવાય ને જાગતી ઊંઘ લેવાની એમ. આ આપણા વિશાલભાઈ છે ને મોહિતભાઈ ચલાવે છે કાર, એની બાજુ બેઠા છે રામદેવભાઈ આહિર, જેને કોઈ પણ વસ્તુનો ઇતિહાસ પૂછો બધી ખબર જ હશે. કમેન્ટમાં કરો હાલો તમારે કયા તીર્થ સ્થાનનો ઇતિહાસ જાણવો હોય ને જલ્દીથી કમેન્ટ કરો. આપણા રામદેવભાઈ આપણો છે ને સાચો 100% ઇતિહાસ કહેશો ને. હા, આવડતો હશે એનો કેસ, નહીં આવડતો હોય તો શીખી લેશ. યસ પણ કેસ. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ હળવદ. આપણા જે વિશુભાઈ રાજપૂત છે આપણા મિત્ર, તે હવે કઈ મોટો જબરો માંડવો છે ત્યાં માતાજીનો. ખજૂરભાઈ પણ આવશે, એટલે ઘણા ખરા મોટા મોટા ઇન્ફ્લુએન્સર એને ઘણો આનંદ આવવાનો છે. તો ચાલો આજના વિડીયોમાં મુલાકાત કરશું બધા સાથે, શક્ય બનશે તો. એટલે અમે માન્યો ને અત્યારે તો અભી અમે છે ને સાળંગપુરથી જસ્ટ નીકળ્યા છીએ, ચોટીલા જાશું મેળ આવે તો. બાકી અત્યારે તો મિત્રો દિવાળીનો સમય હોય, ટ્રાફિક તો બધે હોવાની જ છે, એટલા માટે હવે જોઈએ છીએ માતાજીનો બોલાવો હશે તો જાશું. બાકી નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું જ્યારે દિવાળીનો સમય નહીં હોય, ત્યારે ટ્રાફિક તો નહીં હશે, તો ત્યારે આવશું અને ત્યારે જાશું માતાજીને દર્શન કરાવવા. તમને પણ કરાવશું, અમે પણ કરીશું. તો ચાલો અત્યારે તો આપણે જઈએ છીએ હળવદ. હળવદ જતા પહેલા મિત્રો અમે અત્યારે છે ને પાળિયાદ આવ્યા છીએ. અહીંયા એક બાપુની જગ્યા કહેવાય છે. ચાલો અહીંયા આંટો મારીએ, પ્રસાદ હોય તો પ્રસાદ લઈએ, પછી નીકળીએ. ફાઇનલ મિત્રો આપણે હળવદ પહોંચી ગયા છીએ. અને ફ્રેશ હોટલ ની વ્યવસ્થા છે બરોબર. હાલો અડધી કલાકમાં ફ્રેશ થઈએ પછી જઈએ માંડવામાં વિષ્ણુભાઈ ને તામ. અહીંયા છે થોડુંક દૂર છે. ચાલો મુલાકાત કરીએ બધા સાથે, આનંદ કરીએ. ચાલો મિત્રો અહીંયા છે ને ગાડી ઊભી રાખી છે. રામદેવભાઈને છે ને હોટેલે માથું દુખતું હતું ને એટલે છે ને અત્યારે માથું એનું ઉતરી ગયું છે, એટલા માટે અત્યારે છે ને ટ્રેડિશનલ વેશ ધારણ કરી રહ્યા છે. તો ચાલો હવે જઈએ. હમણાં જો ટ્રેડિશનલ વેશ ધારણ થાય ને એનો સ્પેશિયલ શું કહેવાય ફોટો બતાય એમ રે બતાવે છે. અરીસો જોવો છે તમારે? ચાલો અરીસો કર્યો. તું બંધ કરી દે ને તારો ફોન કર. કેમ ભાઈ આમાં મારા બ્લોગમાં તમે આવું કહો છો? પૂછતું નથી હે હમણાં મિત્રોને ટ્રેડિશનલ વેશ ધારણ કરે ને પછી એને આખા આપણે લુકમાં જોઈએ બરોબર. ચાલો વિશાલભાઈ રેડી ને? હા ભાઈ. ઊંઘમાં કેમ મોઢું છે તારું? એલા ઊંઘ આવે છે તો ઘરે રહેવાય. હાડીડા જવું નથી કેમ ભાઈ? ઓ એટલા હો તમે તારા મોરે મોરા. ચાલો મિત્રો હવે ટ્રેડિશનલ વેશ ધારણ કરી લઈએ પછી આપણે જઈએ. આ રસ્તે જવાનું છે. તમે આહિરનો વેશ તમે જોઈ શકો છો. હા હા જોરદાર હો બાકી. અને છેલ્લે બધો ખાસ કરતો જે આહિર લોકો હોય ને, આહિર લોકો એ આ બહુ પહેરે. ચાલો જઈએ ઓન ધ વે. આપણા મિત્રને છે ને રામદેવ આહિરને બધા જોવે ને રિએક્શન તમે ખાલી જુઓ. હાલ હમણાં કોઈક જોવે લઈને છે ને રિએક્શન બતાવો. આ તારી મારી વાત એવું પાર્કિંગ કરે જોઈ દો કોઈ ગાડી મોકલી ખાવા બોલજો મને પાર્કિંગમાં મોકલી રોયા ન જાતા. મારી વસ્તુનો કોઈ મારો છોડવો બધા મારી ચામુંડના જૂના થડે આવી મામા જેવો મારો ભગવાન હારા સમાચાર લઈને આવે. અરે ગમે ત્યાં ખાલી માથું નમાવા આવવાનું. 8 રૂપિયાની સિગરેટ માંગુ ને તોય હું ધોળા ગાંડાનો મામો નહીં. અરે મને ખાવા આવવાનું.
કે માથકની સભામાં બોલ્યો તો અને તે બનાવેલું ના બનાવું તો હું ધવલા ગાંડાનો મામો નહીં. હું બોલો જો થોડી આવી છે હું શું બોલું છું? હું બોલો થોડી આવી છે તો મારે બોલવાનું હોય છે ને એને આવવાનું હોય છે, મારા ભગવાનને કંઈક કરવાનું હોય છે. મારો ભાવ પેટમાં પડી ગયો. મિત્રો ત્યાંથી નીકળી ગયા છીએ. બહુ બધા લોકો હતા. કોમડિયાલી સરકારે ધવલભાઈ ભુવાજી પણ હતા. ઘણી વાર એને જોયા, મતલબ જ્યાં માનવામાં હતા આનંદ કર્યો. વિશુભાઈ હતા, બાકી ખજૂરભાઈનો મિત્રો મેલ એટલે કાંઈક કામમાં હશે, એટલે કાંઈ અચાનકથી કાંઈક ઇમરજન્સી કામ આવી ગયું હશે એટલે એ ના આવી શક્યા. પરંતુ અમે તો અત્યારે આવી ગયા છીએ ચોટીલા. સૌથી પ્રથમ અહીંયા રૂમ પૂછીએ છીએ. જો કે એમ તો મિત્ર છે પણ રૂમ મળી જાય ને એ અમે પહેલાં કરીએ, જેથી કોઈને હેરાનગતિ ના કહી શકાય. અત્યારે 4:30 થયા, અત્યારે થોડો કોઈને કોલ કરાય કે ભાઈ આવ્યા છીએ 5 જણા એક સાથે. તો બસ મિત્રો થોડો ઘણો અવાજમાં પણ ફેર પડી ગયો હશે. બોકાહાર નાખ્યા હતા આપણે કાઠિયાવાડી ભાષામાં કહો તો બોકાહાર. બસ તો ચાલો રૂમમાં હવે આપણે રામદેવભાઈ અને મોહિત મારો મોટો ભાઈ ત્યાં છે પૂછવા. જો ખાલી હોય ને તો થોડોક ફ્રેશ થઈએ, પછી જઈએ માતાજીને ત્યાં ડુંગરો ઉપર ચડવા, માતાજીને દર્શન કરવા. ટ્રાફિક હશે પૂછ કરો જોરદાર. કાંઈ નહીં, ચાલો જોતા રહેજો અને સુધી ઘણો આનંદ આવશે. મિત્રો આ છે, હાલો અહીંથી હવે ડુંગર ચડવાનું આપણે શરૂ કરીશું. માતાજીના ઉપર જઈને દર્શન કરીશું. ચાલો જઈએ. રેડી. મિત્રો ખાલી મારામાં અત્યારે છે ને 65% ચાર્જિંગ છે. મેં આમની વાહીને કીધું ઊભી રાખો, પણ એ કાંઈ છે ને ઊભી રાખતા નથી ને તેથી દાવત દે છે. તો ઘરે પોગાનો હોય ઊંઘ અને આવે. ખાસ તો છે ને મિત્રો મારા મામા મામી અને મમ્મી પપ્પા મળી ગયા છે. માથામાંથી પાછળ છે આવે છે. રુદ્ર ક્યાં ગયો? રુદ્ર અને આંખું કેમ આવી થઈ? બાબડી ગઈ. બાબડી ગઈ છે. દર્શન કર્યા. અમે ક્યાં થઈ તો બહુ જોઈ તો કહો મિત્રો રુદ્ર છે ને અને જો હા ડોટી ફટી જોવા મળી ગઈ એમ ને. હાલો મિત્રો ફોનમાં ચાર્જિંગ ઓછું છે, જલ્દી નીકળીએ. જ્યારે રસ્તામાં મિત્રો અમે મમ્મી યારે મળ્યા હતા ને, જ્યારે બ્લોગ ચાલુ કર્યો તો બંધ કર્યો તો બાકી તો અત્યારે ચાલુ થાય છે. અને બસ જો મમ્મી જો ભાજી અને પરોઠા મારા મામીએ અને યોગીએ તો લોટ બનાવ્યો છે બરોબર. તો ચાલો હવે છે જમી લઈશું બને એટલે. અને આજ મારે ખાલી એટલો. મળીએ આવનારા બ્લોગમાં બહુ જલ્દી. હર મહાદેવ, જય માતાજી.